દ્વારકાધીશ ને જય મુરલીધર, સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને ઘણા દિવસો પછી આપણા વ્લોગમાં સ્વાગત છે। હું જ વ્લોગ બનાવતો નહોતો એટલે આપણે યુટ્યુબમાં એક વ્લોગ અપલોડ નહોતા કર્યા અને આપણે ઘણું બધું કામ થઈ ગયું, લગ્ન પૂરા થઈ ગયા અને જો પહેલે તો જીરા કાઢ લીધા છે આપણે, એક વાડીનો બાકી છે અને આ વ્લોગ આપણે ચાલુ કર્યો લગભગ 11 સાડા 11 જેવું થઈ ગયું હે। તો એમ મેં કીધું આજે વ્લોગ ચાલુ કરી લઉં, હમણાં કે દીના વ્લોગ અપલોડ નથી કર્યા એટલે। અને અત્યારે મિત્રો આપણે આ વાડીમાં આવ્યા હે, વાઢિયું પાવું છે, મોટર આપણે વાંથી વાવવા ચાલુ કરી દીધી છે અને પાણી આવી ગયું છે। જો વાડિયું ખાલી થઈ ગઈ અને આપણે વાઢિયું એકદમ લીલું છે। આ વાઢિયું હમણાં વઢાઈ છે એટલે કવડું થઈ ગયું અને કેરમાં લૂંબ આવી ગઈ, જો દેખા હે ને અહીંથી ન્યાદ જઈને દેખાડો, મોટરે ચાલુ થઈ ગઈ આપણે, જો પાણી આવતું હશે। મિત્રો તમારે આવું વાઢિયું છે, આ જો શેરડી ટાઈપનું છે વાઢિયું અને આમાં બહુ ખૂચી છે જા બધું, સરખું ફોકસ નથી થતું, આમાં હુયા હોય ને ઝીણે ઝીણે એવું લાગે। આ બાજુ બધું દેખાડો, તડકામાં દેખાય, જો હા જો આ વાઢે ને એટલે આપણે હવે આપણી આ કેરે વડી થઈ ગયા એટલે જો આપણે થાંભલીઓ રાખી દીધી ટેકા માટે, એટલે પવનની આ બાજુ નમે નહીં ને લૂંબ આવે તો એ વાંધો ના આવે। કેરને પાણી જડે એટલે વડી જ થાય આ બાજુ હેડી જવતા પવન આવે। મિત્રો જો કેરાનું લૂંબ બતાવું તમને, તારે પણ હા હવે જો લૂંબ દેખાય, આ પીરા પડી તડકા હજી પાયકા નથી, જો આ તડકાના પડી ગયા અને આ પરવાર આવી હતી ને લૂંભાઈ મીઠીની હતી, વાતું પૂરી એક નંબર મીઠીની હતી। આજે ફેરે જોઈએ આપણે કેવા મીઠા આવે, પણ હોય નાના નાના, મોટા ના હોય બહુ। અને આપણી આ શેરડી છે, પવન આવે મારો અવાજ આવતો હોય કે નહીં આવતો હોય। અને આ બાજુ કાકાનું વાઢિયું નારિયેલી અવડી થઈ ગયું, આપણે આ લાઈને જીરામાં પાથરી હતી બધી છાયા મૂકી દીધી, મસ્ત મજાનો છાયો આવે લીમડાનો, અને આ હેડી તો જો છાયાની વધતી જ નથી, જો આ હેડી પાણી આપણે ફૂગી ગયું અહીંયા, જો ગોઠ અહીં કેટલું આમ પાણી હાલે હો આપણે વાઢે એમ, બાકી હજી 2 દી પહેલા જ પાયું હતું। અને આપણે જો ડુંગળી દેખાડો, જો મિત્રો એ ડુંગળી કેમ છે આપણી, અહીંયા માપે અને તાપમાન મળી રહે ને છાંયે જોયા ગુંદી તો એટલે ડુંગળી ભારી વધી આપણી। અને બાકી તો આપણે બકાલું હે, રીંગણા અને ટમેટા, જો ટમેટા આજે ફેર આવે ફાલ બહુ છે, જો બતાવું તમને, હા દેખાય મિત્રો ટમેટા કેવા છે એ તમે કોમેન્ટ કરજો, જો પાકલ બતાવું, જો મિત્રો આનો કલર તમને થોડોક ઓલો દેખાતો હશે પણ એ છે ને પાણી અહીંયા ભર્યું છે ને એના હિસાબે હે, બાકી ટમેટા એમ છે જો આ બગડવા માંડી તડકાની, અને પાણીની ખાસ જરૂર હતી, જો પાંદડા ઉથમાં થઈ ગયા। અને આપણે બીજું વાવ્યું છે, કાકડી વાવી છે, કાકડીમાં એ ફૂલડા લાગવા માંડ્યા એટલે કાકડી આવશે, જો કેટલી કાકડી છે, એ કાકડી જ વાવી આપણે, ખાઈ તો ભલે। આ જીરું જો પાછળ ઉગ્યું હતું ને બકાલું વાવ્યા પછી પાયું હતું ને એમાં ઉગ્યું હતું, હવે તો બરી ગયું, કઈ વાંધો નહીં। પણ આપણે આ વાડીનું નોલી વાડીનું જીરું કાઢ લીધું છે, કાકડી જો મિત્રો લાગે હે, વાહ ભાઈ વાહ, આ કાકડી થઈ જાય ને આપણે એક લાઈનનો કટકો હજી કાઢ્યો નથી, અહીંથી આમ નામ રાખી દીધો એટલે આ બાજુની કાકડી ને ડુંગળી ને પવાઈ જાય બધું। તો મિત્રો અત્યારે તો આ વ્લોગમાં
વાઢિયું પાઈ લમ કન્ટિન્યુ કરે પછી આપણે ભૂકો ભરવા જવાનો છે ભાઈનો, દીપકભાઈનો. હમણાં તડકોય બહુ પડે એટલે આપણે ખાટલા લઈને અહીંયા આવવાની જરૂર છે. જવું અહીંયા લીમડા કરી ગયા હાવ મસ્ત, વ્યૂ એક નંબર થઈ ગયો ને છાંયો ભારી આવી અહીંયા બપોરે. જવું ખાલી પવન અહીંયા જોરદાર આવે એટલે તો ઘેરે નથી આવતો, અહીં ખુલ્લું ખુલ્લું છે આ બાજુ બધું. તમને મારો અવાજ નહીં આવતો ને આપણે લાગી છે તરાહ એટલે આપણે પી લઈ પાણી અને ચેક કરીએ આ વાવનું માતાજી વાળી. આપણે પાણી માતાજી વાળી વાવમાંથી આવે એટલે પાણી કેવું મીઠું છે મોરું છે જોઈ લે. આજે પર પરવારતા મીઠું હતું. એક મિનિટ કેમેરો આપણે આમ પકડી લો. મીઠું છે, ચા થઈ જાય એવું પાણી છે. તમારે કેવાક પાણી છે કમેન્ટ કરી દેજો. બાકી પાણી જો ફૂલ આવે. આપણે ચંપલાઈ ધોઈ નાખીએ.